મારો સવાલ એ છે કે 2026માં ઈશુદાન ગઢવીની રાજનીતિની સ્થિતિ કેવી રહેશે? વાહ. જો જો જેનજી છે સાહેબ જો એ ઈશુદાનભાઈની વાત કરીએ ને તો ઈશુદાનભાઈનો વર્ષાંક આપણે 1982 એટલે 19 એટલે 10 18 અને 2 20 એટલે 2 થયા. હવે 19 એટલે સૂર્ય, મંગળ અને શનિ અને ચંદ્ર એટલે એમાં એક જ શુભ જ છે. અને એમાં એક મંગળ છે જોવા જઈએ ને તો ટોટલમાં ગણતરી કરવા જાય ને વર્ષાંકમાં આપણું એક આવે છે 2026નો અને આ ટોટલની અંદર જોવા જઈએ ને 2 આધાર આવે છે એટલે આમાં 1 2 આવે છે. એટલે ઈશુદાનભાઈ જે મહેનત કરશે ને એ મહેનત મુજબ એમને એનું ફળ 2026માં મળશે. મહેનત લોકોમાં દેખાશે. એના અમુક પ્રશ્નો જે છે ને જે લોકોના મનમાં ઉતરવાના હશે ને એ ઉતરશે તો ખરા. એટલે ઉતરવાના એના પ્રશ્નો, એની રજૂઆત, એની મહેનતના પાયા આ 2026માં તો એ નખાશે તો ખરા. એટલે એ મહેનત મુજબ એને ચોક્કસ એનું ફળ મળી જશે. ટૂંકમાં એનો પૂછવાનો મતલબ એ છે કે સીએમ બનશે કે નહીં એમ. સીએમ બનવા માટે તો જો વ્યક્તિગત કુંડળી જોઈએ, કારણ કે અત્યારે 2026ની જ વાત કરીએ તો 26માં તો ચૂંટણી જ નથી એટલે એ વસ્તુ આપણે ક્યાંથી નક્કી કરી શકીએ. એટલે આ બે વસ્તુને કારણે આપણે અહીંથી તો ખરી. ગોપાલ ઇટાલિયાની વાત કરીએ, એ પણ અત્યારે ટ્રેન્ડિંગમાં છે. આમ આદમી પાર્ટી થકી વાત કરીએ તો ગોપાલ ઇટાલિયાની શું સ્થિતિ લાગે છે? ગોપાલભાઈ ઇટાલિયાની જો બર્થ છે 1989 એટલે 9 10 18 અને 227 થયું ટોટલ એટલે 9 થયું. ગોપાલભાઈ ઇટાલિયા આક્રમક અત્યારે 2026માં ખૂબ જ રહેશે. ખૂબ આક્રમક અને એ પણ સત્તા સામે. સૂર્ય સત્તાનો માલિક બરાબર છે અને આ મંગળ એટલે બંને એકબીજાને એટલે સેનાપતિ એટલે મંગળ એટલે સેનાપતિ છે. એટલે જે આમ તો પોલીસમાં બી રહી ચૂક્યા છે એટલે એની ગોપાલ ઇટાલિયાની જે લડાઈ છે સેનાપતિની જેમ લડશે એવું માની શકો. સત્તા સામે બબાલ એટલે પ્રશ્નો લઈને ખૂબ જ ઊભા થશે. ઓકે. એમનો જુસ્સો ખૂબ જ રહેવાનો. સત્તાની જોખમ ખરું, સત્તા સામે પડકાર ખરું. વસાવા ચૈતરભાઈ વસાવા એટલે એમનું બર્થ યર ચેતર વસાવાનું છે 1988 1988 એટલે 10 18 ને 22 26 એટલે 8. ચૈતરભાઈ વસાવા ખૂબ જ મુત્સુદ્દી બનશે, પરંતુ એ મુત્સુદ્દી બનશે ને પણ સામે સૂર્ય સત્તાલક્ષી છે અને એનો જ અત્યારે વર છે. એટલે સત્તા સામે ગમે તેટલા મુત્સુદ્દી પણ લડશે ને તો આ સત્તા અથવા ગમે તે લોકો રીતે એને કંટ્રોલ કરી શકશે. ઓકે. એટલે એને મહેનત પુષ્કળ કરવી પડશે અને રિઝલ્ટ માટે તરસ અને લાંબી રાહ જોવી પડે.